ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીમાં રહેતા લવલેશ શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। જેઓનું અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીતાલી ગામ પાસે સુદામા એસ્ટેટમાં ગોડાઉન આવેલ છે, જે ગોડાઉનને ગત તારીખ 27 મેથી 30 મે દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ ગોડાઉનના રૂમમાં તાળા તોડી અંદર પ્રવેશ કરી 20 લીટરવાળી કલરની 60 ડોલ અને 3 વેલ્ડિંગ મશીન મળી કુલ રૂપિયા 1.18 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ગણતરીના દિવસોમાં જ પોલીસે તસ્કરોને ઝડપી પાડ્યા છે। પોલીસે આ મામલામાં જીતાલીના રહેવાસી વિનોદ ઠાકુર, ગફાર ખાન પઠાણ અને વાહિદ ખાન નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।